અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે। પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું। વડોદરાના વિશ્વામિત્રી નદીના દબાણો દૂર થવા જોઈએ જેવી લોક માંગ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી। આખરે તાજેતરમાં વડોદરામાં આવેલા ઐતિહાસિક માનવ સર્જિત પૂર બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગ્યું હતું અને અગોરા મોલ સહિત 13 જેટલા એકમોને દબાણ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી, જે પૈકી કેટલાક એકમો દ્વારા તો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત વિવાદિત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે। પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ દબાણો અંગે જવાબ રજૂ કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। 3 દિવસ પૂર્ણ થતાં આજે પાલિકાનું લશ્કર દબાણો દૂર કરવા માટે પહોંચ્યું છે, જેમાં જેસીબી, હાઈવા જેવી મશીનો છે, સાથે જ પાલિકાના અધિકારીઓ અને પોલીસ પણ સ્થળ ઉપર હાજર છે। હાલ જાણવા મળતી માહિતી અનુસાર પાલિકા દ્વારા વિવાદિત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસનું દબાણ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે। અગોરા મોલના સંચાલકો દ્વારા ગેટ પર બાઉન્સર બેસાડી રાખવામાં આવ્યા છે, જેને કારણે મીડિયા ત્યાંથી અંદર જઈ શકતું નથી। આ સાથે નિઝામપુરામાં પણ કાચ પરના દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। આપ જાણો છો કે વડોદરામાં સરકાર સર્જિત પૂરના કારણે કોર્પોરેશન અચાનક જાગી છે, કારણ કે પ્રજાનો આક્રોશ અને હજારો કરોડનું નુકસાન જે વડોદરાવાસીઓને થયું છે। જે પ્રકારે આ અગોરાની વાત છે, 6.5 વર્ષથી અમે લડત આપેલી। અમે મુખ્યમંત્રીઓ, કલેક્ટર, મેયર, ધારાસભ્યોને અહીંયા દિવાલ દેખોનો કાર્યક્રમ આપ્યો। આપણે જે ઊભા છીએ ને એ નદીનો પટ છે। આ બાજુની માટી ખોદી 5 મીટર જાડી દિવાલ બનાવી અહીંયા માટી ભરી છે અને આ બંગલો બાંધ્યો છે। 6.5 વર્ષની અંદર આ જ્યારે બાંધ્યા પછી 4 વખત પૂર આવ્યું, હજારો કરોડનું નુકસાન થયું। આ કોર્પોરેશન શેના માટે તોડવા આવે છે ભાઈ? આનો ખર્ચો કોણ ભોગવશે? અમે પૂરમાં ડૂબી ગયા, એનો તો ખર્ચો ભોગી। આ લોકો પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરીને જેલમાં મોકલવા જોઈએ અને આ તમામ ખર્ચો વસૂલવો જોઈએ। સાથે સાથે આના કારણે પૂરને નુકસાન થયું એ બી વસૂલ કરવી જોઈએ। અને જે નેતાઓ હતા, હું સ્પષ્ટ કહું, અમારી પાસે પુરાવા છે। મુખ્યમંત્રી હતા, મેયરો હતા, કલેક્ટરો હતા અને જે બધા સામેલ હતા, જેમને આ દિવાલ અને આ બિલ્ડિંગ દેખાતી નહોતી। 6.5 વર્ષ સુધી મારા ઉપર 1100 કરોડનો કેસ આ લોકોએ કરેલો છે, બદનક્ષીનો દાવો કરેલો છે। તો આ પ્રકારના લોકો માટે સજા કરવી જોઈએ, પૈસા વસૂલવા જોઈએ। બાંધકામ તો તમારે તોડવા જ પડશે। મેઇન તો ઝોન ફેર કરવાનું છે। ઝોન ફેર સરકારે કર્યો છે। ઝોન ફેર એટલે શું? કારણ કે વિશ્વામિત્રીની આજુબાજુ સોસાયટીઓ બંધાઈ, બિલ્ડિંગો બંધાઈ। એ લોકો કહે છે કે અમે તો કોર્પોરેશને રજા ચિઠ્ઠી આપી છે, અમે તો પૈસા ભર્યા છે। તો એ વાત સાચી છે। મેઇન વસ્તુ ગ્રીન બેલ્ટની જગ્યાને તમે ઝોન ફેર કરી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરી, એ જે ચોરો છે, એ જે સરકાર છે, એ જે કલેક્ટર છે, એ મેયરો, એમને સજા કરો। ઝોન ફેર બદલીને વડોદરા શહેરને બચાવવા માટે તો હજી ઘણું મોટું કામ, અગોરાની આટલાથી કામ પતવાનું નથી, પરંતુ કામ કરવું જરૂરી છે। અમારી લડતની બાબતમાં આજે પુરવાર થયું છે કે આ ખોટું બાંધકામ હતું, તો આની સજા કરવી જોઈએ, આના પૈસા વસૂલ કરવા જોઈએ, આનું કમ્પન્સેશન લેવું જોઈએ।